તો જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। જે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। પાકિસ્તાનની આ નાપાક હરકત જેસલમેરમાં બીએસએફ કેમ્પ ઉપર જે હુમલો કરવામાં આવ્યો તે નાકામ રહ્યો। પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। તો જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર યથાવત જોવા મળી રહ્યું છે। જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। સાથે સાથે વાત કરવામાં આવે તો ગુજરાતની સુરક્ષાઓમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। જે બોર્ડર પાસે જે જિલ્લાઓ આવેલા છે ત્યાં પણ સુરક્ષાઓમાં વધારો કરી દેવામાં આવ્યો છે। કોઈએ ગભરાવાની જરૂર નથી। તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો જામનગરમાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। જે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું તેને તોડી પાડવામાં આવ્યું છે। સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। તો પાકિસ્તાને હમાસ શૈલીની મિસાઇલનો ઉપયોગ કર્યો હતો તેને પણ તોડી પાડવામાં આવી છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના 50 થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે અને દરેક હુમલાનો ભારતે યોગ્ય જવાબ આપ્યો છે। પઠાણકોટમાં પાકિસ્તાન ફાઇટર પ્લેનને તોડી પાડવાનો દાવો પણ કરવામાં આવ્યો છે અને લોકોને બંકરોમાં ખસેડવામાં આવ્યા હતા। જામનગરમાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। તો સતત બીજા દિવસે પાકિસ્તાને જમ્મુ કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન અને મિસાઇલથી હુમલાઓ કર્યા હતા। ભારતે તેને S-400 ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરીને ડ્રોન અને મિસાઇલોને તોડી પાડીને બદલો લીધો। માહિતી અનુસાર ભારતની આ ડિફેન્સ સિસ્ટમે પઠાણકોટમાં પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું અને જોકે સરકાર દ્વારા હજી કોઈ આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી। હજી કોઈ આ વાતની પુષ્ટિ થઈ નથી, પરંતુ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે। જમ્મુ અને પઠાણકોટ ઉપર આત્મઘાતી ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાન ડ્રોન દ્વારા જ જમ્મુ એરપોર્ટ અને પઠાણકોટ એરફોર્સ સ્ટેશનને નિશાનો બનાવવામાં આવ્યા હતા અને તેને પણ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ બનાવ્યા છે। ઓપરેશન સિંદૂર પછીના દિવસે પાકિસ્તાને 15 થી વધુ ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો। ભારતે રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમ દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। પાકિસ્તાને જે અવરચંડાઈ કરી હતી, જે લશ્કરી ઠેકાણા હતા ત્યાં સીધો હુમલો કર્યો, પરંતુ ભારતે જે S-400 ડિફેન્સ સિસ્ટમ છે તે દ્વારા હુમલાને નિષ્ફળ બનાવ્યો છે। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું, જેમાં જેસલમેરમાં બીએસએફ કેમ્પ ઉપર હુમલો નાકામ રહ્યો। તો પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું, જેમાં પાકિસ્તાનની આ હરકતો જોવા સામે આવી છે। નફટાઈ પાકિસ્તાનની સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। એર સ્ટ્રાઇકની જે તમામ માહિતી છે તમારા સુધી પહોંચાડતા રહીશું। પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોનને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે। તો જામનગરમાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। જામનગરમાં સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। તો જેસલમેરમાં પણ બીએસએફ કેમ્પ ઉપર હુમલો જે કરવામાં આવ્યો હતો તે નાકામ રહ્યો છે। પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા છે। જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। ભારતે સીધો જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને। પાકિસ્તાને જે તેની અવરચંદાઈ કરી છે
અને તેને જડબાતોડ જવાબ આપ્યો। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। જેસલમેર બીએસએફ કેમ્પ ઉપર હુમલો છે તે નાકામ રહ્યો છે। તો પાકિસ્તાનના 50 થી વધુ ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા છે। તો 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। પાકિસ્તાન દ્વારા જે નાપાક હરકતો કરવામાં આવી। જામનગરમાં પણ ડ્રોન વડે જે હુમલો કરવામાં આવ્યો હતો તે નાકામ રહ્યો। જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાને જે અવરચંડાઈ કરી છે, પોતાની જાત બતાવી છે, પરંતુ ભારતે તેને જડબાતોડ જવાબ આપ્યો છે। એક તો પાકિસ્તાનમાં ખાવાના ફાંફા છે, બીજી તરફ આવી રીતે અવરચંદાઈઓ કરી રહ્યું છે, ગમે ત્યાં મિસાઇલો છોડી રહ્યું છે। ભારતે જે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને એવા ઠેકાણાઓ જે નાશ કરવામાં આવ્યા છે, જે આતંકીઓ ઠેકાણા હતા 9 જેટલા, ત્યાં ભારતે હુમલો કર્યો હતો। પરંતુ પાકિસ્તાન ગમે ત્યાં ભારત ઉપર હુમલો કરી રહ્યું છે। લોકો જ્યાં વસવાટ કરી રહ્યા છે ત્યાં પણ તેણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ તેના હુમલાનો જે પ્રયાસ કર્યો છે તેને જડબાતોડ સામે જવાબ આપ્યો છે અને તમામ જે હુમલા છે તે નિષ્ફળ થયા છે। એટલે કે કોઈએ ગભરાવાની જરૂર નથી। તમામ સુરક્ષાઓ પણ વધારી દેવામાં આવી છે, પોલીસો પણ તૈનાત કરી દેવામાં આવી છે અને સાથે સાથે સેના દ્વારા પણ બાજ નજરો રાખવામાં આવી રહી છે, ડ્રોનથી નજરો રાખવામાં આવી રહી છે। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। જામનગરમાં જે ડ્રોન આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। જેસલમેરમાં બીએસએફ કેમ્પ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે આખરે નાકામ થયો છે, જેમાં થોડી વારમાં સીડીએસ સેનાના પ્રમુખ સાથે કરશે બેઠક। ખાસ બેઠક મળવાની છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક મળવાની છે। ખાસ બેઠકમાં ચર્ચાઓ થશે, આગામી દિવસોમાં કેવા પગલાં ભરવા તેને લઈને ચર્ચાઓ થશે। પીએમ મોદી અને રક્ષા મંત્રીની પરિસ્થિતિ ઉપર સતત નજર છે। પીએમ મોદી સતત નજર રાખી રહ્યા છે। 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। તો જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। જામનગરમાં જે ડ્રોન આવ્યું હતું તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। સદંતર જે હુમલો કરવામાં આવી રહ્યો છે તેને ભારત છે તે નિષ્ફળ બનાવી રહ્યું છે। જામનગરમાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। તો જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાને જે તેની અવરચંડાઈ કરી છે તેનો હવે બરોબરનો બદલો લેવામાં આવશે। પીએમ મોદીએ એક હિન્ટ પણ આપી છે। આ તો હજી શરૂઆત છે તેવી હિન્ટ પણ આપી છે પીએમ મોદીએ। તો પીએમ મોદી સતત નજર રાખી રહ્યા છે, માહિતી સાથે જ આજે હુમલો કરવામાં આવી રહ્યા છે। પીએમ મોદી સતત નજર રાખી રહ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક મળવાની છે। તો પીએમ મોદી અને રક્ષા મંત્રીએ પરિસ્થિતિ ઉપર સતત નજર, રક્ષા મંત્રી પણ સતત નજર રાખી રહ્યા છે। 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર તૂટી। તો જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। સાથે સાથે પાકિસ્તાને જે તેની નાપાક હરકત કરી છે, ગયા વખતે જ્યારે ઓપરેશન સિંદૂર 7 તારીખે પાર પાડવામાં આવ્યું ત્યારે પાકિસ્તાન આજીજી કરતું હતું, ઘૂંટણીએ પડ્યું હતું અને હવે તે તેની નફટાઈ બતાવી રહ્યું છે। પાકિસ્તાને જે તેની નફટાઈ બતાવી છે તેનો એકનો જવાબ મળશે પાકિસ્તાનને। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। તમામ જે દેશો છે તે ભારતના સમર્થનમાં છે। ચીન પણ ભારતના સમર્થનમાં આવ્યું છે, અમેરિકાના પ્રમુખ પણ ભારતના સમર્થનમાં છે। જેમાં થોડી વારમાં સીડીએસ સેનાના પ્રમુખ સાથે કરશે બેઠક। તો ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક મળશે। પીએમ મોદી અને રક્ષા મંત્રીની પરિસ્થિતિ ઉપર સતત નજર। 48 કલાકમાં પાકિસ્તાનની કમર તૂટી। તો જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। સાથે જ પાકિસ્તાને જે તેની અવરચંડાઈ કરી છે તેનો તમામનો જવાબ મળશે। 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। જામનગરમાં પણ ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। તો જામનગરમાં પણ સવારે ડ્રોન તોડી પાડવામાં આવ્યું। સવારે 4 કલાકે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે।
ભારતીય સેનાએ પાકિસ્તાનના 50થી વધારે ડ્રોન તોડી પાડ્યા છે। પઠાણકોટમાં પાકિસ્તાની ફાઇટર પ્લેનને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો છે। તો ભુજમાં આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો હતો। તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। તો ચિનાબ નદી ઉપર બનેલા સલાર જે ડેમ છે તેના 3 દરવાજા પણ ખોલી દેવામાં આવ્યા છે। તો રાજનાથસિંહ ત્રણેય સેનાના પ્રમુખોને મળશે। સંરક્ષણ મંત્રાલયમાં ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણેય સેનાના વડાઓને મળશે। આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત રહેશે। આ બેઠક તાજેતરની સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક બોલાવવામાં આવી છે। તાત્કાલિક બેઠકો બોલાવવામાં આવી છે। આગામી દિવસોમાં કેવા પગલાં લેવા તેને લઈને બેઠકોમાં ચર્ચા થશે। પાકિસ્તાને આ ડ્રોનનું કાવતરું નિષ્ફળ ગયું છે। સેનાએ તેનો જવાબ આપ્યો છે। તો થોડી વારમાં CDS સેનાના પ્રમુખ સાથે બેઠક મળવાની છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક મળવાની છે। ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે। જે નફટાઈ થઈ હતી, નફટાઈ બતાવી છે। તો ભારતે ફરી એકવાર ચેનાબ નદીમાં છોડ્યું છે પાણી। સલાર ડેમમાંથી ભારતે ચેનાબ નદીમાં પાણી છોડ્યું છે। જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। સાથે જામનગરમાં સવારે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો। જે ડ્રોન છે તેને તોડી પાડવામાં આવ્યું છે। તો પાકિસ્તાને પશ્ચિમી સરહદ અને જમ્મુ કાશ્મીર પર ડ્રોનથી જે હુમલો કર્યો હતો, ભારતીય સેનાએ બધા ડ્રોનને તોડી પાડ્યા અને દરેક હુમલાનો યોગ્ય જવાબ આપ્યો। સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે દેશની સુરક્ષામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં। એકનો જવાબ આપવામાં આવશે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને મહત્વની બેઠક, તો મહત્વની બેઠક મળવાની છે। તો એક બીજા સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનની ગોળીબારમાં 13 વર્ષના બાળકનું મોત થયું છે। તો 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર ભાંગી છે। જામનગરમાં જે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો તે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે। જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું। આ તમામ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું। જે પાકિસ્તાને તેની નાપાક હરકત કરી છે તેના એકનો જવાબ મળશે હવે પાકિસ્તાનને। તો રાજનાથસિંહ ત્રણેય સેનાના પ્રમુખોને મળવાના છે। બેઠકો કરવામાં આવશે। સંરક્ષણ મંત્રાલયમાં ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ત્રણેય સેનાના વડાઓને મળશે। આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS જનરલ અનિલ ચૌહાણ પણ ઉપસ્થિત રહેવાના છે। આ બેઠક તાજેતરની સુરક્ષાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બોલાવવામાં આવી છે। ભારતીય સેનાએ 50થી વધુ પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યા છે। પાકિસ્તાની LOC અને આંતરરાષ્ટ્રીય બોર્ડર IB ઉપર 50થી વધુ ડ્રોન તોડી પાડવામાં આવ્યા। તો શિલ્કા સિસ્ટમ અને અન્ય અદ્યતન એન્ટી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સાથે સાથે CM ઉમર જમ્મુની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પણ રવાના થઈ ચૂક્યા હતા। પંજાબના નાગરિકોને પણ ખાસ ઘરમાં રહેવાની સલાહ સૂચનો આપવામાં આવ્યા છે। પંજાબના બધા નાગરિકોને વિનંતી કે તેઓ ઘરની બહાર ન નીકળે। તો સંવાદદાતા અનિતા પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી અનિતા, હાલ કોઈ અપડેટ ગુજરાતની સુરક્ષામાં કયા પ્રકારની વધારો કરવામાં આવ્યો છે? સુરક્ષા કયા પ્રકારની વધારી છે? કોઈ વિગતો મળી રહી છે કે કેમ? ચોક્કસથી સ્મિતા, જો વાત કરવામાં આવે તો અત્યારે હાલની જે પરિસ્થિતિ છે તેના વિશે જો વાત કરવામાં આવે
તો આખી દુનિયાની નજર જે છે તે અત્યારે હાલ ભારત પર છે। ત્યારે અમેરિકાએ પણ ભારતને સપોર્ટ કર્યો છે અને 48 કલાકમાં જ આપણે જે પાકિસ્તાન જે છે તેની કમર જે છે તે તોડી નાખી છે। જે પ્રમાણે જામનગરમાં ડ્રોન જે છે તેને ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે। મહત્વની વાત કહી શકાય કે હવે પાકિસ્તાન જે છે તેની અર્થવ્યવસ્થા પણ પતનના આરે છે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। અત્યારે હાલ જ્યારે આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે થઈએ ને ખાસ વિશેષ કહેવાય કે IMFની બેઠક જે છે તે થવાની છે। IMFની બેઠક વિશે જો વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની આ બેઠક છે અને સંયુક્ત રાષ્ટ્ર UN નો આ ભાગ છે। ત્યારે જો વાત કરવામાં આવે તો જેનું કામ છે લોન આપવાનું, તે બેઠક આજે જ્યારે થવાની છે ત્યારે ભારત પણ આ બેઠકમાં ભાગ લેવાનો છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો IMFના જે સૌથી મોટા બે શેર ધારકો જે છે એમાં એક છે ભારત અને બીજું છે ચીન। આ બંને પણ ભાગ લેશે। મહત્વની વાત કહી શકીએ કે આ બંને તરફથી કોઈ વિરોધ ના થાય એવી શક્યતા તો બહુ ઓછી છે, પરંતુ જો વાત કરવામાં આવે તો ખાસ પાકિસ્તાન જે છે તેને લોન આપવી કે કેમ તેવી બાબતો ઉપર પણ ચર્ચા કરવામાં આવશે। ખાસ જો વાત કરવામાં આવે તો વર્ષ 2023માં પણ પાકિસ્તાનને એક પેકેજ જે છે તે આપવામાં આવ્યું હતું ને આખું તમે જાણો છો કે પાકિસ્તાન કંગાળ દેશ છે અને 130 બિલિયનનું તેની ઉપર વિદેશી દેવું પણ છે। ત્યારે આજે IMFની બેઠક થવાની છે તે ખૂબ જ મહત્વની માની શકાય। ખાસ જો વાત કરવામાં આવે તો IMFના જે બે મહત્વના શેર ધારકો જેમાં એક છે અમેરિકા અને બીજું છે ચીન, અને આ બંને જે છે તે આજે કયા પ્રકારનો પ્રસ્તાવ જે છે તે સ્વીકાર કરશે ખાસ એની ઉપર સૌની નજર રહેશે। $2 અબજ નાણાકીય પેકેજનો પ્રસ્તાવ મુકાશે એવી પણ ચર્ચા કરવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2023માં પાકિસ્તાનને એક પેકેજ અપાયું હતું અને જેમાં એ પેકેજ બાદ હજુ પણ પાકિસ્તાનનું જે લેણું કહી શકાય તે 130 બિલિયનનું વિદેશી દેવું છે। ત્યારે આ મહત્વની બેઠક થવાની છે। પાકિસ્તાનની અર્થવ્યવસ્થા વિશે જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ખોરવાઈ ચૂકી છે, પતનના આરે છે એવું પણ કહી શકાય, કારણ કે ગરીબ દેશ છે તેવું કહેવાય છે, કંગાળ દેશ કહેવાય છે। ત્યારે આજની આ જે બેઠક છે એમાં ભારત પણ ભાગ લેવાનું છે, કારણ કે ભારત પણ આ IMF મેનેજમેન્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે। એટલે આ બેઠકમાં આપણે પણ હિસ્સો લઈશું અને આ બેઠકમાં પાકના આતંકવાદીઓના ચહેરા જે છે તેને આપણે ઉજાગર પણ કરીશું અને ભારતનો વિરોધ હોવા છતાં પણ આ પાકિસ્તાન જે છે તેને કદાચ પેકેજ મળે તેવી શક્યતાઓ એટલા માટે માની શકાય, કારણ કે ચીન જે છે તે પાકિસ્તાનનો સપોર્ટ કરશે, જ્યારે અમેરિકા જે છે તે આપણો સપોર્ટ કરે એવી શક્યતાઓ જે છે। જી બિલકુલ જી, આભાર આપનો। તો થોડી વારમાં CDS સેનાના પ્રમુખ સાથે બેઠક થશે। બેઠકમાં આગામી દિવસોમાં કયા પગલાં લેવા તેને લઈને ચર્ચાઓ થશે। આખી દુનિયાએ પાકિસ્તાનથી મોઢું ફેરવ્યું છે, અમેરિકાએ પણ આ મામલે વચ્ચે પડવાની ના પાડી દીધી। આ મોટા સમાચાર સામે આવ્યા છે। 48 કલાકમાં જ પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે। જામનગરમાં ડ્રોન તોડી પાડવામાં આવ્યું છે। જે ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો તે તોડી પાડવામાં આવ્યું છે।